નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે જોવાના છીએ કે કઈ કઈ જગ્યાઓ પર કેવું આજનું વાતાવરણ રહેવાનું છે, હવામાન વિભાગે શું આગાહી આપી છે, અને અહીંયા એક મિત્રો સિસ્ટમ જે આપણે સક્રિય છે, જે આપણે કાલના વિડીયોમાં જોયું, જે આટલા એરિયામાં સિસ્ટમ સક્રિય છે તે તમને હું આગળ વિડીયોમાં બતાવું। સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ, તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયોને સુધી લાઇક ન કરી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો, અને બાજુમાં બેલ બટન પણ દબાવી દો। તો આપણે જલ્દીથી પહેલાં રેન થંડર ઇન્સ્ટોલ કરી લઈએ છીએ, અને તમને હું સિસ્ટમ વિશે સમજાવું। તો મિત્રો, જોઈ શકો છો જે આ સિસ્ટમ આપણે સક્રિય છે તે આપણે અત્યારે ગુજરાત તરફ જે આગળ વધી રહી છે, કેમ કે કાલ મિત્રો તે અહીંયા હતી અને આજ અહીંયા આવી ગઈ છે, તો એની અસર ગુજરાત તરફ થશે કે નહીં તે વિડીયોમાં આપણે લાસ્ટમાં જોઈશું। તે પહેલાં આપણે જોઈ લઈએ કે આજે તારીખ 17 અને મંગળવારના રોજ કઈ કઈ જગ્યાએ વરસાદની કેવી સ્થિતિ રહેવાની છે, સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ। તો અત્યારે આપણે 5 વાગે વિડીયો શૂટ કરી રહ્યા છીએ, તો આપણને થોડુંક નોર્મલ સુરતમાં અહીંયા આપણને વાતાવરણ જોવા મળી રહ્યું છે હવામાનનું। તો આપણે મિત્રો થોડોક આગળ ટાઈમને લઈ જઈએ તો આપણે જોઈ શકીએ છીએ અત્યારે આપણે 10 વાગી ગયા છે। તો 10 વાગે આપણને સુરત, વડોદરા, જુનાગઢ, જામનગર સાઈડનો એરિયો છે, તો સામાન્યથી સામાન્ય વરસાદનું એ રીડિંગ આપણને જોવા મળી રહ્યું છે। સુરત છે, જામનગર છે, અહીંયા વેરાવળ છે, અને અહીંયા જે આ ગામડા છે તે તાલુકા જિલ્લા તેનો મિત્રો આપણે અહવા સાઈડ જોઈ લઈએ તો અહીંયા વડોદરા, બારવાની સાઈડ જે મિત્રો છે, દાહોદ સાઈડ આ એરિયામાં થોડા ઝાપટા પડી પણ શકે છે અને નથી પણ પડી શકવાનું, એવી રીતના અહીંયા હા નાની સ્થિતિમાં જોવા મળી શકે છે। સ્ટ્રોંગ રીડિંગ ત્યાં આપણને જોવા અત્યારે મળતું નથી। તો આપણે થોડુંક આગળ વધી જઈએ તો આપણે 5 વાગ્યાનું લઈ લીધું। આપણે આજે 5 વાગે જોઈએ ને તો સૌરાષ્ટ્રના વેરાવળ સાઈડનો ઉના સાઈડ મિત્રો જે એરિયો છે, મહુવા સાઈડ, ત્યાં આપણને રીડિંગ જોવા મળી રહ્યું છે। થોડુંક હજી મિનિમાઇઝ કરી દઉં એટલે આપણને થોડુંક વધારે દેખાય। તો મિત્રો જોઈ શકીએ છીએ અહીંયા મહુવા આવેલું છે, અહીંયા વેરાવળ આવેલું છે, અહીંયા જુનાગઢ અને જામનગર। તો આપણે ધીમે ધીમે અંદર જોઈએ, બાકી ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતની, દક્ષિણ ગુજરાતમાં આપણને કોઈ જોવા મળતું નથી। તો અહીં મિત્રો આપણે જોઈ શકીએ છીએ અહીંયા આવી જાય છે મહુવા, આવી જાય છે રાજુલા, આવી જાય છે તુલસીશ્યામ, ઉના, કોડીનાર, વેરાવળ। ઉપર જોઈએ ને તો મિત્રો અહીંયા ધારી આવી જાય છે, વિસાવદર, બગસરા, જુનાગઢ, કેશોદ, કુંડલા। તે મિત્રો સામાન્ય વરસાદ એટલે કે ઝાપટા અમુક જગ્યાએ સ્થળો પર પડી શકે છે, મિત્રો મોટે કોઈ આગાહી નથી। અમરેલી, બગસરા, જુનાગઢ, ઉપલેટા, કુંડિયાના, પછી અહીં જઈએ તો જેતપુર આવી જાય છે મિત્રો, બારવાનીનો સમાવેશ થાય છે, જેવો અલગ અલગ બધા મિત્રો અહીંયા તાલુકાનો સમાવેશ જોવા મળી શકે છે। અહીં જોઈ શકો છો મિત્રો આપણે અહીં બારવાની છે, અહીંયા આવી જાય છે લાલપુર, આવી જાય છે અહીં ખંભાલી, આવી જાય છે અહીંયા આવી જાય છે કંડાળ, આવી જાય છે રાજકોટ, આવી જાય છે અહીંયા મિત્રો આવી જાય છે સારપુર, વેરાવદર, અહીંયા ગોંડલમાં મિત્રો આપણને અસર જોવા મળતી નથી। અહીંયા આગળ જોઈએ તો આપણે 2 કલાકનું જોઈ લઈએ તો આપણે મિત્રો બીજી તો કોઈ આપણને ઉપર નીચે અસર જોવા મળતી નથી। આજના દિવસમાં આટલા વિસ્તારમાં પડી શકે છે। અહીં સુરત સાઈડ જોઈએ ને તો નાસિક વાળો એરિયો છે, તેમાં અહીંયા સતત 3-4 દિવસ રીડિંગ આપણને જોવા મળે છે। સુરત, વલસાડ, નાસિક, નાગપુર, એ મિત્રો આ બધું છે। હવે મિત્રો આપણે સિસ્ટમની વાત કરી લઈએ ને તો મિત્રો આ જે સિસ્ટમ છે તે અત્યારે આપણે ગુજરાત તરફ એની અસર ધીમે ધીમે આપણે જોઈ શકીએ છીએ। મિત્રો આ જે સિસ્ટમ છે ને એ કાલના દિવસે અહીંયા હતી, જે ધીમે ધીમે આગળ વધી રહી છે। તો આપણે થોડાક દિવસો આગળ જોઈ લઈએ કે આપણે ગુજરાત તરફ તેની અસર થશે કે નહીં। આપણે થોડુંક આગળ વધીએ ને તો આપણે ગુજરાત તરફ તેની મિત્રો અસર આપણને અહીંયા જોવા ઓછી મળી રહી છે, કેમ કે આ સિસ્ટમ જે છે એ આ નવી દિલ્હી, ગ્વાલિયર બાજુ જવાની છે। તો આવી રીતના મિત્રો આ સિસ્ટમની આપણે વાત કરી દીધી છે। હવે આપણે જોઈ લઈએ કે હવામાન વિભાગની શું આગાહી છે આજના દિવસ માટે, તે આપણે મિત્રો જોઈ લઈએ। તો આપણે આજે તારીખ 17ની હવામાન વિભાગની આગાહી જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી આપણે મિત્રો બન્યા રહેજો। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હાલ ગુજરાતમાં કોઈ નવી સિસ્ટમ સક્રિય રહેતી નથી, જેના કારણે રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની કોઈ સ્થિતિ જોવા મળતી નથી। તો આવી રીતના હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની કોઈ સ્થિતિ જોવા મળતી નથી તેના વિશે જણાવવામાં આવ્યું છે। આગળ જેને આગાહી વસાવી તો આજની આ જે આગાહી છે એ આપણે અમદાવાદ દ્વારા કરવામાં આવી છે, અને આપણે અમદાવાદ દ્વારા જે આગાહી કરવામાં આવે છે તેને જ આપણે લઈએ છીએ। તો મિત્રો આજની આગાહી અમદાવાદ દ્વારા કરવામાં આવી છે, તેમાં ગુજરાતમાં હાલ વરસાદનું પ્રમાણ ઓછું થતું દેખાઈ રહ્યું છે, જેના કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં તાપમાન વધી રહ્યું છે। ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે
તે અંગે આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં કોઈ પણ નવી સિસ્ટમ સર્જાતી નથી, જેના કારણે રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવતી નથી. તો હવામાન વિભાગના કેન્દ્રના એટલે કે મોસમ વૈજ્ઞાનિક રામચર યાદવે 7 દિવસનું હવામાનનું કેવી સ્થિતિ રહેશે તેના વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં રીજનમાં કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારો એટલે કે મિત્રો આપણે જે આગાહી આપવામાં આવી છે તેમાં કચ્છ અને સૌરાષ્ટ્રનો સમાવેશ થતો નથી. આગામી 7 દિવસ તમામ જિલ્લાઓમાં હળવાશથી સામાન્યથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવે છે. મોટી કોઈ મિત્રો આગાહી નથી, અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ રીજનની વાત કરીએ તો આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર રીજનના તમામ જિલ્લા કવર છે. એટલે કે આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લો કવર છે, જેમાં હળવાશથી સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે મિત્રો 4 દિવસની હળવાશથી ખાલી આગાહી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં. 5મા અને 7મા દિવસે સૌરાષ્ટ્રમાં સૂકું વાતાવરણ રહેશે. એટલે કે 5 અને 7 દિવસ જે છેલ્લા દિવસો છે તેમાં એ વાતાવરણમાં ફેરફાર થશે અને સૂકું વાતાવરણ જોવા મળી શકે છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે કચ્છમાં આવનારા 7 દિવસ સૂકા વાતાવરણનું પૂર્વ અનુમાન છે. નોંધનીય છે કે 1 જૂનથી અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 46% વરસાદ નોંધાયો છે. તો મિત્રો આપણે 1 જૂન ચોમાસું બેઠું ત્યારથી અત્યાર સુધી 46% વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં મિત્રો વરસાદના અંગે તેમણે જણાવ્યું છે કે આજના દિવસમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તાપમાનની વાત કરતાં શહેરનું તાપમાન 34 ડિગ્રી રહેવાનું અનુમાન છે. આ સાથે હાલ ગુજરાત પર કોઈ નવી સિસ્ટમ સર્જાતી નથી, જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની હાલમાં કોઈ શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. તો હાલમાં મિત્રો આવી રીતના અલગ અલગ વાતાવરણ ગુજરાતમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અનેકો જગ્યાએ ઝાપટાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, જ્યારે અનેકો જગ્યાએ તીવ્ર ગરમીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. તો આવી રીતના અલગ અલગ જગ્યા ઉપરની આપણે આગાહી કવર કરી લીધી છે. છતાં આપણે જોઈ લઈએ કે આજના દિવસમાં કોઈ વાવાઝોડાનો બીજો કોઈ ખતરો છે તો નથી ને. તો આ મિત્રો એક ખાલી સિસ્ટમ સક્રિય છે, ખાલી સિસ્ટમ છે, આપણે તેને વાવાઝોડું કહી શકીએ નહીં, કેમ કે આ નોર્મલ સાવ સિસ્ટમ છે તેનો સમાવેશ આપણે પણ એ પણ ગુજરાત તરફ આવવા નથી. આ સિસ્ટમ છે એ અહીંથી શરૂ થઈને આવી રીતનાથી યુટર્ન મારીને આવી રીતના આમ નીકળવાની સંભાવના રહેલી છે, જેની અસર આપણે ગુજરાત તરફ તો કોઈ આપણને જોવા મળવાની નથી. જો મિત્રો આ બાજુ પણ કોઈ વાવાઝોડાનો આપણે ખતરો નથી, આ બાજુ પણ કોઈ હવે ખતરો નથી, આ બાજુ પણ નથી અને ઉપર પણ કોઈ ખતરો નથી. એટલે ટૂંકમાં જોઈએ ને તો આપણે અત્યારે વાવાઝોડાનો કોઈ ખતરો આપણે ગુજરાત તરફ જોવા મળતો નથી. તો આજની આગાહી મિત્રો સંપૂર્ણ આપણે કવર કરી લીધી છે. વિડીયોમાં એન્ડ સુધી બન્યા માટે ધન્યવાદ. અને અત્યાર સુધી વિડીયોમાં હોય તો વિડીયોને લાઇક કરી જો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન પણ દબાવી દેજો. મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.